હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું બટેટાને બાફ્યા વગર, સાબુદાણા પલાળ્યા વગર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવા ફરાળી ભજીયા. આ ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ હોય છે અને ઝટપટ બની પણ જાય છે. કોઈ પણ વ્રત કે ઉપવાસ અથવા તો અત્યારે નવરાત્રી પણ ચાલી રહી છે તો તમારે આ ફરાળી ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરવા જોઈએ. તો ચાલો આપણે હવે રેસીપીની શરૂઆત કરીએ. તેના માટે આપણે 1 વાટકી જેટલા મીડિયમ સાઇઝના સાબુદાણા લીધા છે. તેને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાના છે અને સરસ રીતે આ રીતે કરકરા ગ્રાઇન્ડ કરી લેવાના છે. આપણે જે ભાખરીનો કરકરો લોટ ધરાવીએ છીએ તેવા આપણે ગ્રાઇન્ડ કરવાના છે. હવે તેને એક બાઉલમાં કાઢી લેવાના છે અને તે જ મિક્સર જારમાં આપણે 2 મીડિયમ સાઇઝના બટેટાને આ રીતે પીસીસમાં કટ કરી લેવાના છે. પછી આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે આ મિક્સરને પણ આપણે સાબુદાણાના મિક્સરમાં એડ કરી દેવાનું છે. એમાં થોડું પાણી એડ કરીને તે પણ તેમાં એડ કરી દેવાનું છે. હવે અડધી વાટકી સિંગદાણાનો ભૂકો ધાણા એડ કરીશું, 2 કટ કરેલા મરચાં એડ કરીશું, 1 આદુનો ટુકડો એડ કરીશું, અડધી ચમચી આપણે આખું જીરું એડ કરવાનું છે, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમને જરૂર પડે તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો. પહેલાં આ બધું ડ્રાય મિશ્રણ અને વેટ મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ જાય પછી જરૂર પડે તો જ આપણે પાણી એડ કરીશું. 10 મિનિટ માટે તેને રેસ્ટ માટે મૂકી દઈશું. આપણું સરસ મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલને પણ આપણે એકદમ ગરમ કરી લેવાનું છે. જો આ રીતે તમે હળવેકથી બેટર નાખશો એટલે ધીરેથી એકદમ ઉપર આવશે. આ રીતનું આપણે તેલ ગરમ કરવાનું છે. પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે. હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાં નાના નાના આવી રીતે બોલ્સ બનાવીને આપણે એડ કરતા જવાના છે. આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને બધા જ બોલ્સ આ રીતે એડ કરી દેવાના છે. બધા જ ભજીયા તમે આ રીતે એડ કરી દેશો પછી આપણે તેને ચમચી અથવા તો ઝારો કંઈ પણ લગાવવાનું નથી ને તો ભજીયા તમારા તૂટી પણ શકે છે. એટલે આપણે તેને 2 થી 3 મિનિટ માટે આમ જ થવા દેશું. ઉપર સરસ કોટિંગ થઈ જાય પછી આપણે તેને હળવેકથી આવી રીતે ચમચીથી હલાવવાના છે. આ રીતે હલાવશો એટલે સરસ બધા ભજીયા એક એક છૂટા પડી જશે. તમને એમ થતું હશે કે આ તો બધા ચોટી ગયા. જેમ જેમ જે પાકતા જશે તેમ તેમ બધા જ ભજીયા સરસ અલગ અલગ છૂટા પડી જશે. જો તમે જોઈ શકો છો હવે તમે ઝારો પણ લગાવી શકો છો કેમ કે ઉપરનું પડ છે તે એકદમ થોડું ક્રિસ્પી થવા લાગ્યું છે. હવે આપણે તેને ઉપર ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આવી રીતે આગળ પાછળ કરતા જવાનું છે અને સરસ રીતે તળી લેવાના છે. એક બેચને તળતા લગભગ તમને 5 થી 7 મિનિટનો સમય લાગી જશે. જો તમે જોઈ શકો છો કે સરસ ઉપરથી એકદમ ગોલ્ડન કલર પણ આવી ગયો છે અને સરસ રીતે પાકી પણ ગયા છે. હવે આપણે તેને કાઢી લેવાના છે. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી ભજીયા તૈયાર છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. જો આ રીતના તમે ફરાળી ભજીયા ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ તૈયાર થાય છે. તેને મેં અત્યારે ફરાળી ચટણી સાથે સર્વ કર્યા છે. તમે તેને દહીં સાથે પણ સર્વ કરી શકો છો. જો તમે જોઈ શકો છો હું નજીકથી પણ તમને બતાવું કે ઉપરથી કેટલા ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સુપર સોફ્ટ. ધાણા ફુદીનાની ચટણી સાથે આપણે તેને સર્વ કરીશું. જો તમને આ વિડીયો થોડો પણ ઉપયોગી લાગતો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં જે ઘંટીનું બટન આપેલું છે તેને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.